તમને ખબર છે આરોગ્ય શાસ્ત્રનો નિયમ છે, બહારથી થાકીને તમે ઘરે પહોંચો, સખત કકડીને ભૂખ લાગી હોય તો ત્યારે કકડીને ભૂખ લાગી હોય, થાકેલા હો ત્યારે ખાવા નહીં બેસવાનું. 10 મિનિટ્સ આરામ કરો. અમારે ત્યાં ભગવાને કેવો સરસ રસ્તો બતાવ્યો. 1 કલાક સાધુ કે સાધ્વી ગોચરી ફરીને આવ્યા હોય, ગરમીના દિવસમાં પસીનો નીકળી ગયો હોય, 12:30 વાગે તમે જોયા છે અમારા સાધુઓ કે સાધ્વીઓને એપ્રિલ, મે અને જૂનના દિવસમાં પગમાં મોજા પહેર્યા વગર, મોજા પહેર્યા હોય ને તો ક્યારેય કોઈની ટીકા નહીં કરતા, કારણ કે અમારા આચાર્ય ભગવંતોએ બધાને કમ્પલસરી પરમિશન આપી છે કે અમદાવાદમાં જો રહેવું હોય ને એપ્રિલ, મે ને જૂનમાં ગોચરી ઓરવા જવું હોય, કમ્પલસરી પગમાં મોજા પહેરીને જજો. મોજા પહેરેલા કોઈક સાધુ કે સાધ્વીને જોઈને ટીકા નહીં કરતા. મારા સાહેબ પણ હવે આપણી માફક મોજા પહેરતા થઈ ગયા, આવી મહેરબાની કરીને ટીકા નહીં કરતા. આ કાળમાં 21મી સદીમાં આ વેશની અંદર તમને સાધુ જોવા મળે છે, તમારું નસીબ સમજ. જે કાળમાં ભોગ સુખના સાધનોએ માજા મૂકી હોય એવા કાળમાં જવાનીની અંદર ચારિત્ર લઈ આવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાડનારા આજના કાળમાં જોવા મળે છે. નસીબ માનશું. પણ હું તમને એમ કહું, એ બપોરના સમયે ખુલ્લા પગે જ્યારે નીકળ્યા હોય અને પછી અમારા ભગવાને કીધું છે કે ગોચરી ઓરીને આવે ને પછી તરત વાપરવા નહીં બેસવાનું, પછી એને 10 મિનિટ સ્વાધ્યાય કરવાનો છે, 15 મિનિટ સ્વાધ્યાય કરવાનો. કારણ શરીરમાં ગરમી પકડાઈ ગઈ હોય છે, શરીરની અંદર લોહીનું પરિભ્રમણ આખું બદલાઈ ગયેલું હોય, એવા વખતે શાંતિથી બેસવાનું, શ્રમને ઉતારવાનું, થોડીક અંદરમાં ઠંડક લાવવાની, અને પછી જો વાપરવા બેસો તો એ ડાયજેસ્ટ થાય, નહીં તો અજીર્ણ થઈ જાય અને તબિયત ખતમ થઈ જાય. તમે તો આવ્યા નથી કોલેજમાંથી, ક્લાસમાંથી, મમ્મી ખાવાનું આપ, મમ્મી આમ કર, પોતે જ પોતાની જાતે ફ્રીજમાંથી પાણી, તરસ લાગે 10 મિનિટ સહન કરો, પાણી નહીં પીવો. આરોગ્ય શાસ્ત્રનો નિયમ છે. ભગવાને તો અમને કીધું છે, આરોગ્ય શાસ્ત્રનો નિયમ છે, અતિ ભૂખ લાગે, અતિ તરસ લાગે ત્યારે તરત જ ખાવા કે પીવા નહીં બેસવાનું. 10 મિનિટ માટે આરામ કરો, પછી જો વાપરશો ડાયજેસ્ટ થશે, નહીં તો શરીરના આરોગ્યને ખતમ કરી નાખશે. આજે તમારી સ્પીડમાં ઘરમાં આવવાનું, ઘૂસવાનું. ભૂખ લાગીશ, રેડીશ, ભોજન લ્યો. તરસ લાગીશ, પાણી પીઓ. થાક લાગ્યું, રિક્ષા, બસ, ગાડી, સ્કૂટર, ફટાક દઈને બેસીને રવાના થઈ જવાનું. બીમાર પડ્યા, બધું ભેગું જ લાગે, ક્રોસિન, વિટામિન, એનાસિન, મેટાસિન, બધું પેરાસિટામોલ, બધું ભેગું ને ભેગું જ રાખ્યું છે. જે જ્યારે જોઈએ ફટાક દઈને ખાતા જ રહેવાનું, જાણે પીપરમેન્ટ ખાતા હોય એવી રીતે ગોળીઓ ખાતા હોય. અને બહુ મૂડ આઉટ થઈ ગયો હોય તો ઓકે, रिमोट लाओ, यस, इसमें मजा नहीं आता है, आगे बढ़ो. ये क्या है, कहानी घर घर की, बालिकावती, यस बालिका. ક્યાંય તમારી પાસે અત્યારે ધીરજ, પેશન છે જ, અને દુનિયાએ પણ તમને અત્યારે સ્પીડમાં લાવીને મૂકી દીધા છે. બધું ઇન્સ્ટન્ટ મળે છે. ઢોકળા ખાવા છે, ઇન્સ્ટન્ટ ઢોકળા મળે છે કે નહીં? ઇન્સ્ટન્ટ ઇડલી મળે છે, અરે ઇન્સ્ટન્ટ રોટલી હોય છે, ઇન્સ્ટન્ટ, कुछ नहीं करने का, सब रेडी है, खाली અહીંયા ઓવનમાં મૂકી દો, રોટલી થઈને. અને કાંઈ નહીં તો ઓનલી 2 મિનિટ્સ. મેગી. કેટલા જણા આજે બપોરે રોટલી ખાધી હતી? જરા આંગળી ઊંચી કરો. પૂરી, હા, રોટલી, ભાખરી, પૂરી, થેપલા, પરોઠા, પીઝા નહીં. પીઝા તો મારે સાહેબ સાંજની ખાવાની ચીજ છે, બપોરની ખાવાની થોડી ચીજ છે. ઓકે, સાંજે રોટલી કોણ ખાવાનું? કેમ બની ગઈ છે? બપોરની ખાવાનું છે તો ઉતાવળ એ આજના જમાનાનો મોટામાં મોટો રોગ થઈ ગયો છે. બધું જ ઉતાવળે પતાવી દેવાનું, બધું જ ફટાફટ, અને એમાં આમ ગર્વ અનુભવ થાય. અરે યાર, હું તો આજે 8 વાગે ઉઠ્યો અને આમ 8:30 તો આપણે પહોંચવાનું હતું ને, ફટાફટ આમ બ્રશ કર્યું, આમ પાણી પીધું, આમ નાસ્તો કર્યો, આમ કર્યું, તેમ કર્યું ને આપણે તો 8:30 ટચ, અડધા કલાકમાં. શું સ્પીડ છે! જગુવારને બાજુ પર મૂકી દે એવી સ્પીડ. આકાર છે,
ભાઈ સ્વિચ ઓફ કરી દે. ઉતાવળીઓ શાણામાં ખપે છે અને ધીરાસો બાવરા એ અત્યારે મૂર્ખામાં ખપે છે. તમારી એડ પણ કેવી આવતી હોય છે? ભીગોયા, ધોયા ઓર હો ગયા. બધી જગ્યાએ સ્પીડ છે. તમારા ઘરમાં અમે જ્યારે પગ મૂકીએ સવારમાં નૌકારસી ઓરવાસ કોઈ સાધુ કે સાધ્વી, હું તો હવે જતો નથી, પણ સાધુ સાધ્વીને પૂછીએ તો ખબર પડે શું ચાલતું હોય. શું ચાલતું હોય કહું? છોકરી ઉઠે, મમ્મી મારું પર્સ ક્યાં છે? ભાઈ આવ્યો એનો, મમ્મી મારું લંચ બોક્સ રેડી છે. એમના મિસ્ટરો હોય, ધેટ મીન્સ તમારા પપ્પા, મારી બેગ ક્યાં મૂકીશ? ઓલી માં એક બાજુ અમે ચોથા અમે આવ્યા હોઈએ એટલે ઓલી માં બિચારી, સાહેબ 1 મિનિટ હ, ઓલી લંચ બોક્સ આપે, પછી અમને ચાવરાવે, સાહેબ 1 મિનિટ હ, એટલે ઓલાના શોખ શોધીને આવે, સાહેબ આવું છું. અમે કહીએ કે આ ફિલ્ડિંગ કરવા થોડા આવ્યા તારા ઘરની અંદર. શું સ્પીડ ચાલતી હોય, શું સ્પીડ. તમને એમ ન થાય કે અડધો કલાક આપણે વહેલા ઉઠીએ, અડધો કલાક આપણા શેડ્યુલમાં થોડુંક ચેન્જ કરીએ? તમારી સ્પીડે તમારા શરીરને તો ખતમ કરી નાખ્યું છે, તમારા શેડ્યુલને ખતમ કરી નાખ્યું, તમારા સ્વભાવને ખતમ કરી નાખ્યું. વધુ પડતી સ્પીડને કારણે તમારા ઘરની અંદર એટલી રકઝકો ચાલુ થાય છે. એની જગ્યાએ અડધા કલાકનું સેટિંગ કરીને જો તમે સવારમાં વહેલા ઉઠો, આરામથી તમે બધું કરી શકો એમ છો. કોઈને કરવું નથી. એન્ડ ટાઈમે ઉઠવાનું, દોડાદોડ મચાવવાની અને પછી રવાના થઈ.